રાજ્યભરમાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય ત્યાં પ્રવેશો એટલે તરત જ રસ્તા પર અડીંગો જમાવેલા ઢોર અને રખડતા પશુઓ જોવા મળે છે, તે સામાન્ય બાબત છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ આવી જ હાલત છે। જેતપુરમાં પ્રવેશતા જ મુખ્ય માર્ગો પર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે। અહીંયા રોડ પર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત બની ગઈ છે, ત્યારે શહેરનો ગમે તે રોડ અને રસ્તો હોય તે વિસ્તારમાં ઢોરોનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળતા હોય છે। અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને ત્યારે અનેક વખત અહીં વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બને છે। અનેક વખત અકસ્માત અને દુર્ઘટના બાદ પણ અહીં રોડ પર ઢોરોનું સામ્રાજ્ય વધતું જતું જોવા મળી રહ્યું છે। હાઈકોર્ટની અનેક ફટકાર અને સૂચનો બાદ પણ નક્કર કામગીરી ન થતી હોવાથી લાગી રહ્યું છે કે તંત્ર રખડતા ઢોર બાબતે ધ્યાન નથી આપતું તેવું લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે પાલિકાએ રસ્તા પરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવાની માંગ લોકો કરી રહ્યા છે। હાલ જેતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર રખડતા ઢોર છે, જેનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેને કારણે તે વાહનને અડફેટે લે છે, એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે અને હાથ પગ ભાંગે છે। અત્યારે જોઈએ તો જેતપુરમાં જોઈએ તો ખાસ તો ચોમાસાની સિઝન છે, જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે। અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે। હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે, અડફેટે લે છે, એને કારણે કોઈ વ્યવસ્થા કરવાનો આદેશ પણ આપેલ છે, પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાકી વિશે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલ નથી, જેથી કરીને સરકારી તંત્ર આ ઢોરને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગીનું જોખમ ઘટે એવી મારી અપીલ છે। તમારી માંગ શું છે આ બાબતે? માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ લ્યો જેતપુરના ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડ માથે હશે, જેને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરણ પૂરણ કરી રોડ માથે ન આવે અને લોકોને અડફેટે લે નહીં અને એક્સિડન્ટ થતા અટકે એવી અમારી માંગ એ આપની વાત વ્યાજબી છે। આપણે અગાઉ લગભગ 200 જેટલા નંદીને પકડી અને આપણી જે સાઇટ છે તેના ઉપર મૂકેલા હતા। ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે, અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું, અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરાપોળને મોકલવામાં આવશે। નહીં, ચોક્કસ આપણે આખલા પકડવાની કામગીરી પ્રથમ બેસમાં લીધેલી હતી, અને આપણું જે અત્યારે નંદીગર છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું છે। અંદાજે 120 જેટલા આખલાઓ છે। આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે। આ જમીન મળ્યાથી આપણું જે નંદીગર છે એ ફૂલ ફ્લેજમાં કાર્યરત થઈ જશે। નહીં, આપની વાત ચોક્કસ રસ્તા ઉપર આ પ્રશ્ન છે જ, અને આજથી જ અમારી ટીમ કાર્યરત થશે કે જેથી આપ જે કહો છો એ વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।